સો હે ગાઈસ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આવો બ્લોગર મેં પહેલી વખત જોયો. સ્નેપચેટ ની અંદર બ્લોગ બનાવે. એમાં સારી લાગે ને. તો ઓ પાછળથી મને કોમલ શીખવાડતી હતી, પણ મને હે ને એમ નથી આવડતું. આમ મારાથી ફોન ઉલટો નથી થતો. સો ગાઈસ દેખો, આ ઓનથી વધારે મસ્ત લાગે. નહીં, બહુ મસ્ત લાગે. સો અમે અત્યારે આવ્યા છે મનાલીના કપડા લેવા માટે. તો એનો હાથ છે. આ બહુ મસ્ત લાગે. નહીં, બહુ મસ્ત લાગે. એના ઉપર પાછો બીજો આ ટોપ ટ્રાય કરી જો. એક જીન્સ ઉપર હા, બે ત્રણ આ પિંક એ ટ્રાય કરીશું. સો ગાઈઝ અમે બસ કપડા લઈએ છે. કન્ટિન્યુ જોડાયેલા રહો બ્લોગમાં. મોટર બોલ ને મસાલો ભર્યો. પછી ભરતભાઈ બોલે માવા ચૂકી લે. પછી આ બે મસ્ત લાગશે, આ બે સરસ લાગશે. આ હમણાં વાળું બહુ મસ્ત લાગતું હતું નહીં? ઈ જોરદાર. હા, આમ થોડુંક યુનિક લાગતું હતું. આ ટોપ આના ઉપર જશે. ઓના ઉપર, હા બ્લેક ઉપર વધારે લાગશે નહીં આના કરતા. મને ખબર તો પડી ગઈ છે હમણાં કપડા લેટા હારા આવડે. બ્લેક નો એક હે વેટ હા જોઈએ એક આધું પછી. હા તો અમે ખબર લોંગ ટી-શર્ટ આવે ને, લોંગ અને ફૂલ સાઈઝ આવે, ઓવર સાઈઝ. બ્લેક કે ફિટિંગ વાળી દઉં કે ઓ બ્લેક પેન્ટ લૂઝ જ જોઈએ ને. પેન્ટ નહીં, આનું કહું ટી-શર્ટ. ટી-શર્ટ બ્લેક ટી-શર્ટ માં હે કોઈ લૂઝ માં ઓવર સાઈઝ એક લઈ ને મસ્ત લાગશે. બ્લેક ઓવર સાઈઝ ટી-શર્ટ દે. ટૂંકમાં અલગ અલગ એમાં ડિઝાઇન હોય બતાવજો. पूरा दिखना चाहिए. हाँ एकदम रेडी. इसके नीचे एकदम वो ब्लैक वाले शूज और व्हाइट वाले शूज अच्छे लगेंगे. કઈ બોલી નહીં કા આમ તમે શીખી જાવ બોલતા. ये मस्त लागे. મસ્ત લાગે. હવે डन करो. कયું डन करो? એક આ ગોલું. હા આ તો બહુ મસ્ત જ છે, યુનિક થોડું. ओके પહેર્યું એ સારું લાગે. હવે આ ટ્રાય કર, બે જોડે આમ જ છે. આ भी मस्त. હા ये ट्राई कर लो. થોડુંક એને નાની સાઈઝ આપો, બહુ લૂઝ થશે. હા હા पैर तो खरी. બહુ લૂઝ થશે ઘણું. અહીંથી લાગે ઓવર સાઈઝ. આ પેન્ટ ની સાઈઝ બહુ લાગે નીચેથી. एक में બે પગ નાખી લેવાના. ફંટી માંથી ફરારી. ના ના, એ પેલેથી શું કઈ ગાડી ફરારી જ છે તો ગાડીમાં ખબર ના પડે. એક સાઈઝ મોટી છે, ફિટિંગ કરવું છે તો કરાવી દે. સમર માં 30 ની ટ્રાય કરી. 28 નહીં હોય અંકલ? ફિટિંગ કરાવી તો બની જાય. હા આમ ટૂંકમાં મજા ના આવે ફિટિંગ થી. ટ્રાય કરી જો કદાચ એવું ના જ થાય, એની કમર નથી એટલી. ડાયરેક્ટ અહીંથી જ ખબર પડી જાય. બેલ્ટ આવી જાય ને તો વાંધો નહીં આવે. ફિટિંગ કરવાની જરૂર નહીં પડે. હા ઉલટાનું એમ મસ્ત છે એ હે ને, ઉલટાનું પ્રોફેશનલ. આ તો બધા પાસે હોય, આવું કોઈક પાસે જ હોય. ટોપ ને આ બધા એ ટાઈપના છે ને એટલે હા એ સારા લાગે. હા મને તે એ ગમ્યું એમ. પહેરી જ રાખો. લાગીને જાય પ્લાસ્ટિક હશે. સો મિત્રો ગાડી સાફ કરાવે છે ભરતભાઈ. પૂરો ગાડી કરવાનું. ના ના લાગે ના. નહીં નહીં. અરે ના ના બાપુ લાગ્યો. પેલા આપણે સેવન સ્કાય માં જાય. આ ચાલે ફોન તો ઓન કરે. સો ગાઈઝ હવે અત્યારે અમે આવી ગયા છે મનાલી માટે શૂઝ લેવા. અને પહેલાં અમે ભુજમાં ટ્રાફિકના કારણે બહુ ફસાઈ ગયા હતા, બિકોઝ જો ટ્રાફિક એટલી હતી ને ત્યાંથી અમને શૂઝ લેવા હતા. બટ ટ્રાફિકના કારણે અમે ક્યાંય ગાડી પાર્ક ના કરી શક્યા અને થોડાક લોચા થઈ ગયા ગાડી પાર્કના. ને અમે કલાક જેવું હતું ત્યાં ખોટી થયા. અને પછી બસ હવે અત્યારે ફાઇનલ આવ્યા છે બ્રાન્ડ ફેક્ટરીમાં, રિલાયન્સ
સેવન સ્કાયમાં જોઈને આવ્યા, ત્યાં કંઈ ગમ્યું નહીં, એટલે હવે બ્રાન્ડ ફેક્ટરીમાં જોઈએ ને પછી હવે ડીમાર્ટમાં લાસ્ટ ઓપ્શન રાખશું, ગમશે તો ઠીક છે. એમ અહીંયા બ્રાન્ડ ફેક્ટરીમાં ઓપ્શન સારા એવા મળી રહેશે. હવે આ લોકો પસંદ કરે છે, ગમે છે, બંનેનો સ્વભાવ બહુ મસ્ત છે ગાઈઝ. મને મળીને આનંદ થયો. હું મનાલીને પહેલી વાર મળી, બટ બહુ સરસ, આમ ક્યુટ ને બહુ મસ્ત સ્વભાવની છોકરી છે. આમ ટૂંકમાં આમે વિડીયોમાં તમે બધા ઓળખો જ છો એમ ટૂંકમાં, તો એટલી ઇનોસેન્ટ એટલી ક્યુટ છે ને. આજે હું પર્સનલી મળી તો મને આમ એના વિશે ખબર પડી એમ ટૂંકમાં, બહુ ઇનોસેન્ટ બહુ સરસ છે. સો બસ તમે જોડાયેલા રહો વ્લોગમાં. તમારું વાળું ટ્રાય કરું. ભાઈ દેખાય, તમે દેખાતો એ મને નથી આવડતું, મને કોમલ શીખવાડતી પિમ્પલ્સ મળી ગયું ભરતભાઈ તમારું ફાકી. તો ફાઇનલી આપણે એના માટે ભેગું ન થાય અહીંયા. આપણે ત્યાં હું માવો બનાવીને આપી નાખો ગોળ, અહીંયા બધું નોખ ભેગું કર. સત્યાનાશ થઈ ગયું જવું ગઈ. પણ અમે બધા એવું પોઝિટિવ વિચારવાળા ભેગું કરી લઈ. દેખો ગાઈસ, પાછો તમાકુ નથી નાખી ને એટલે સારું, પણ તોય માવો તો ખાવાનો ગમે ઈ થાય. કઈ નઈ, આવી આ જિંદગી ની મજા હોય. પરફેક્ટ લાઈફ કરી દો, બેસ્ટ આ હે. ઓકે રેડી. ઓલી બાજુ પડે કે આમ પોઈન્ટ હે. પછી માવો મૂકી દીધો હતા ને વ્લોગ માં, કીધું હતું કે ગાઈસ 15 દી મેલા હતા. હા, પણ ન ભેગું થાય એમાં, ટેવું હોય ન થાય. ફાઇનલી અમે રીટાબેન ના ઘરે જાય છીએ. બોલી લીધું. ચા પાણી પીવા જાય છે. ચા નથી પીતો પણ કોફી પીશું. કોફી નથી પીતો પણ ઠંડુ પીશું. ઠંડુ મને ભાવે નહીં એટલે પાણી પીને આવતા રહેશું. સો ગાઈઝ, હવે અમે ફાઇનલી, તમને ખબર જ છે, બંને કહી દીધું તો હું કહી દઉં કે અમે જઈએ છીએ મારા ઘરે. અને હવે બસ અમારી આજની ટિકિટ છે, એટલે હવે અહીંયા અમારી લાસ્ટ મુલાકાત, પછી મળશું ક્યારેક. અને બસ બાકી તો શાંતિ. જો તમે તમારું ફેસ બતાવો, મને તો જોઈએ જ હશે. સાહેબ ભરતભાઈના ક્યુટ વાઈફ, જેમના એક જ દિવસમાં કેટલા 50 કે પૂરા થયા ને? એક જ દિવસમાં 50. હા, એ વાત બહુ આમ શું કહેવાય વાયરલ થઈ ગઈ. મેં કીધું એક જ દિવસમાં. ઘણી તો આમ બધા કે ઓહો બહુ સારી વાત છે. બહુ વાયરલ છોકરી. બહુ વાયરલ છોકરી હે. એટલું કોઈ નહીં હોય શાયદ. ઓ મોટા સેલિબ્રિટી નહીં હોય નહીં. એક દિવસમાં 50 કે થોડી ન થાય. એક જ દિવસમાં. સરવાઈ ગઈ. એ કોણ હે? ફૂટબોલ હા એમાં એવું કઈ ખબર ન હોય. 1 મિનિટમાં સિલ્વર પ્લે બટન, હે? હા, અને 5 મિનિટે ગોલ્ડન પ્લે બટન, બાપરે. અને એક દિવસની અંદર ઓલું ડાયમંડ બટન. માય ગોડ. 7 મિનિટની અંદર લગભગ ઇંગીમાં કાકું રેકોર્ડ છે. આપણે કઈ બાજુ? આમ હા જાય ને એની પાછળ. યુટ્યુબ માં જા આપડા દેવાત બોદર વિડિયો અપલોડ નતા કર્યા. હું ચેનલ ખોલ્યું તો ખોઈલું ત્યાં એટલા. માય ગોડ. ઇન્સ્ટાગ્રામ માં કીધું કે મારી YouTube ચેનલ બની ગઈ છે. તો વિડિયો અપલોડ, ઓકે, સબસ્ક્રાઇબર ના કારણે બટન મળે ને કા? બાકી વોચ ટાઈમ તો કમ્પ્લીટ ન થાય. તમારે ભરતભાઈ સિલ્વર બટન કે ગોલ્ડન બટન નથી આવ્યો છે? સિલ્વર બટન આવવાનું છે. મારે સહાય થવી ને તો અટકી ગયું. હા, મને કેમ કે તમારા તો 200 કે ઉપર થઈ ગયા ને, તો આવી જ જાય ને. 100 કે આવે ને સિલ્વર બટન. હા, સ્ટ્રાઇક હટે પછી થાય. પછી સિલ્વર, પછી ગોલ્ડન, પછી તો જલસા. અત્યારે એમ જ છે જો કે
હા આપણે આમ આગળ વધતા હોય ને તો આપણી ઈચ્છા એમ જ થાય કે હજી આગળ જાય નહીં ને આમે ભરતભાઈ તમે એટલા આગળ વધ્યા ને તો તમને અભિમાન નથી એવું ની મોટી વાત એ ટૂંકમાં હું તો પહેલી વાર મળી હતી ને ત્યારે ને અત્યારે સેમ એવું છે એટલે એ એક મોટી વાત આપણે આગળ વધીએ ને શું ઈગો ના હોવું જોઈએ ટેડિયું લઈ ગયા જાવ મેં તમારા ઘરેથી હા અરે ત્યારે તો શું કાંઈ હતી નહીં લાસ્ટમાં ઓલી લીંબુડી વાળી કરી હતી કલમની તો નથી મજા આવી ગઈ હતી ત્યારે તો કા ત્યારે આમ એટલું બધું આપણે યુટ્યુબ માં કઈ નતું કા નવી શરૂઆત હતી વ્લોગ તમારે કેટલો ગયો વ્લોગ એ વ્લોગ મારો કઈક 90 કે ઉપર ગયો એ પણ ઓટોમેટિક કા કાંઈ એના લીધે હું તો એમ જ કે ભરતભાઈ ના કારણે હું ખૂબ આગળ વધી કારણ કે એમાં મને કેટલા સબસ્ક્રાઇબર મળ્યા હતા વારે ઘડી હું એ બહુ કહેતી મેં કીધું હવે આમ ભક્તિ જાય ને એની પાછળ